નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે। ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, એટલે કે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થવા જઈ રહી છે। જે સ્થળોએ અત્યાર સુધી સારો વરસાદ થયો નથી ત્યાં પણ તેની આગાહી કરવામાં આવી છે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 24 જુલાઈએ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 25 જુલાઈની વાત કરીએ તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોઈ આગાહી નથી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। અંબાલાલે જણાવ્યું હતું કે 24મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। 23 અને 24 જુલાઈના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।